હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 વિષય તત્વજ્ઞાન. તેની અંદર આવતો એક વિષય છે વિધાનના રૂપો અને તેના પ્રકારો. વિધાનના રૂપો કેટલા હોય અને તેના પ્રકારો કેટલા હોય? તો જુઓ, વિધાનના રૂપના 3 પ્રકારો હોય છે. યાદ રાખજો, વિધાનના રૂપના પ્રકારો 3 છે. સમજો કયા કયા પ્રકારો છે? તો તદેવાર્થક રૂપ, સ્વવ્યઘાતી રૂપ અને પરાયત રૂપ. 3 પ્રકારો: તદેવાર્થક રૂપ, સ્વવ્યઘાતી રૂપ અને પરાયત રૂપ. હવે તદેવાર્થક રૂપ કોને કહેવાય? કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા સત્ય હોય, એટલે કે બધા સત્ય હોય, ટી હોય, તો તેને તદેવાર્થક કહેવાય. આ તેનું ઉદાહરણ: પી વિકલ્પ નિષેધ પી. સ્વવ્યઘાતી કોને કહેવાય? કે તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા અસત્ય હોય, અસત્ય હોય તો સ્વવ્યઘાતી રૂપ. અને પરાયત રૂપ કોને કહેવાય? કે કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક અસત્ય હોય તો તેને પરાયત રૂપ કહેવાય. બરાબર? આ ત્રણેયને ટૂંકમાં યાદ રાખવા હોય તો આવી રીતે યાદ રાખવાના. તમારે જો લખી દો તમને કે તદેવાર્થક એટલે બધા ટી, ધ્યાન આપો, જેટલા હોય બધા ટી આવતા હોય. સ્વવ્યઘાતી રૂપ એટલે કે બધા એફ હોય. અને પરાયત રૂપ એટલે ટી અને એફ બંને હોય. બસ આટલું યાદ રાખો એટલે તમને રૂપના પ્રકાર આવડી જાય. થેન્ક યુ.